જ્યારે બી શાક રોટલી ખાવાની ઈચ્છા ના થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સૌપ્રથમ આપણે 1.5 વાટકી જેટલું બેસન લેવાનું છે. અડધી વાટકી જેટલું આપણે ચોખાનો લોટ લઈશું. આમાં આપણે એક કાંદો અને એકદમ ઝીણું સમારીને ઉમેરવાનું છે. મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે. આમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, અજવાઈન ઉમેરીશું, મીઠું સ્વાદ મુજબ અને આખા દાણાને આવી રીતે આપણે પાટીને ઉમેરવાનું છે, કંઈક આવી રીતે. હવે એમાં થોડું જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને થોડી કોથમીર ઉમેરવાની છે. પછી બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને થોડું થોડું પાણી નાખતા જવાનું અને ઘટ આપણું એક બેટર બનાવીને રેડી કરવાનું છે. જેમ આપણે ભજીયા માટે કેવું બેટર હોય એનાથી થોડું ઘટ બેટર રાખવાનું છે, કારણ કે કાંદા છે તે કાંદા પાણી છોડે જ છે. હવે બરોબર આવી રીતે હાથેથી મસળવાનું, જેથી કાંદા એકદમ સરસ છૂટા થઈ જાય. 4 બાફેલા બટેકા લેવાના. બટેકાને આપણે એકદમ સરસ ઝીણું કદુકસ કરી દેવાનું છે. 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ, થોડું અમચૂર પાવડર, નમક આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું, ધાણા જીરું પાવડર અને લાલ મરચ પાવડર. બધાને હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એક સરસ આપણું બટેકાનું સ્ટફિંગ બનીને રેડી થઈ જશે. સવારની કે રાતની જે બી રોટલીઓ હોય એ લઈ લેવાની. આ અહીંયા જે મેં 8 રોટલીઓ લીધી છે. એક રોટલી લઈને એની ઉપર લસણની ચટણી કે શેઝવાનની ચટણી હોય એ અડધા ભાગમાં લગાવી દેવાની અને એની ઉપર જ આપણે બટેકાનું સ્ટફિંગ મૂકીને આ સરસ રીતે લગાવવાનું છે. સહેજ સરખું લગાવવાનું, બહુ પતલું લેયર નહીં લગાવવાનું અને બીજી અડધી રોટલી એની ઉપર આવી રીતે મૂકી દેવાની અને બસ આવી જ રીતે આપણી રોટલી બનીને રેડી થઈ જશે. હવે રોટલીને વચ્ચેથી આપણે કાપવાની છે. જો કેટલી સરસ આપણી સ્ટફ રોટલી બનીને રેડી થઈ ગઈ છે. આવી જ રીતે બધી રોટલીઓને આપણે રેડી કરી દેવાની છે. હવે આપણે બેટર ચેક કરી લઈએ. એમાં આપણે 1/4 ચમચી જેટલું ખાવાનું સોડા અને 1 ચમચા જેટલું આપણે ગરમ તેલ ઉમેરીશું. હજુ આ બેટર બહુ ઘટ છે, એની પર આપણે થોડું 4 ચમચી જેટલું પાણી ઉમેરીને સેટ ઢીલું કરીશું. આપણે બટેકાના ભજીયા કે બટેકાવાળા બનાવવા માટે જેવું બેટર હોય છે એવું બેટર રેડી કરવાનું. હવે રોટલીને એની અંદર આવી રીતે ઉમેરવાની અને ફોકની મદદથી આવી રીતે લઈને તળવા મૂકવાની છે અને એની ઉપર થોડું આપણે કાંદા જરૂરથી ઉમેરવાના, જેથી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. હવે ઉલટ પુલટ કરતાં આપણે સરસ રીતે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે અને રેડી છે આપણો એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક નાસ્તો. આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગમે તો લાઈક